સરકાર દ્વારા આ સાયકલો જે તે વિદ્યાર્થીનીઓને મળી નથી, તેની જવાબદારી નક્કી કરીને કસૂરદાર સામે પગલાં ભરાશે ખરા. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8માં પાસ કરી ધોરણ 9માં પ્રવેશે તેવી વિદ્યાર્થીનીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીનીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે, એના માટે આ સાયકલ આપવામાં આવે છે. અને વડોદરા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી કે તકેદારી અધિકારી કે જે કોઈ જવાબદાર અધિકારી હોય તેઓએ આ સાયકલોનું વિતરણ કરવાનું હોય છે. શાળાનું જૂનું સત્ર 2023 પૂર્ણ થઈ ગયું હોવા છતાં 2024ના નવા સત્રમાં વિદ્યાર્થીનીઓએ પ્રવેશ પણ લઈ લીધો છે, છતાં હજુ સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી. શિનોર તેમજ ડભોઈ તાલુકાની 1315 સાયકલો શિનોર તાલુકાના આનંદી ગામે શ્રી બી. એલ. પટેલ શારદા વિનય સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023ના લખાણવાળી ખૂબ મોટા જથ્થાના પ્રમાણમાં જોવા મળી. હવે સવાલ એ ઊભો થાય છે કે આ સાયકલો અધિકારીઓ દ્વારા ક્યારે વહેંચવામાં આવશે, તેની રાહ વિદ્યાર્થીનીઓ જોઈ રહી છે. કેમ્પસમાં પડી રહેલ આ સાયકલોમાં ઘણી સાયકલોને કાટ આવી ગયેલ છે. પાછળના પંખાની લાલ લાઇટ ગુમ થઈ ગયેલ છે. શાળા કેમ્પસના વ્યવસ્થાપકને આ બાબતે પૂછતાં જાણવા મળ્યું કે જે તે એજન્સી દ્વારા આ કેમ્પસના ભાડા પેટેની રકમ સંસ્થામાં જમા કરાવેલ છે. શાળા સંચાલક મંડળને આ વિતરણ અંગેની કોઈ જવાબદારી નથી. ગુજરાત સરકારની આવી અનેક સારી યોજનાઓ સમયસર લાભાર્થીઓને મળતી ના હોવાના કારણે સરકાર વગોવાય છે. શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો નવમ સત્ર શાળા પ્રવેશોત્સવ 2024 શરૂ થયું હોવા છતાં પણ સરકાર દ્વારા આ સાયકલો જે તે વિદ્યાર્થીનીઓને મળી નથી, તેની જવાબદારી નક્કી કરીને કસૂરદાર સામે પગલાં ભરાશે ખર. રિપોર્ટર રજા ખત્રી, GPK ન્યૂઝ.